નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજથી પ્રારંભ। નાણામંત્રી કનુભાઈ દેસાઈ આવતીકાલે રજૂ કરશે ગુજરાતનું બજેટ। મધ્યમ વર્ગ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે હાઉસિંગ યોજનાની કરી જાહેરાત। ગ્રામીણ વિસ્તારોમાં બનાવાશે 2 કરોડ ઘર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટને વધાવતા કહ્યું, સમાજના દરેક વર્ગ માટેનું આ બજેટ છે, વિકસિત ભારતના વિઝનને આપશે વેગ। ડબલ સિઝનને પગલે અમદાવાદમાં રોગચાળાના કેસો વધ્યા। નાના બાળકોમાં શરદી, ખાંસી અને તાવના કેસોમાં વધારો। અમદાવાદની કોર્ટયાર્ડ મેરિયટ હોટલમાં ફેશન પ્રદર્શની યોજાયું। દેશના મોટા શહેરોની મહિલાઓએ લીધો ભાગ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રના આરંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૃહમાં સંબોધન કર્યું હતું। તેમણે કહ્યું હતું કે 2 દાયકા પહેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સ્વરૂપે વાવવામાં આવેલું બીજ આજે વિશાળ વાઇબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે। ગેટવે ટુ ધ ફ્યુચર થીમ સાથે અભૂતપૂર્વ સફળતાપૂર્વક યોજાયેલ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિકસિત ભારત 2047 માટે રાજ્યના રોડમેપના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે સીમાચિહ્નરૂપ બની રહેશે। રાજ્ય સરકારે હંમેશા મહિલા કેન્દ્રિત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે। નારી શક્તિ વંદન અધિનિયમના ઐતિહાસિક કાયદાથી મહિલા સશક્તિકરણને વધુ વેગ મળશે। તો આજથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓ વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી સત્રની શરૂઆત થઈ હતી। આ ઉપરાંત દિવંગત પૂર્વ ધારાસભ્યો માટે ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાયો હતો। ત્યારબાદ ગણોદ્ધારા સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે રાજ્યમાં લોકો કાયદો અને વ્યવસ્થા, મોંઘવારી જેવા મુદ્દાઓથી પરેશાન છે। આ સત્રમાં કોંગ્રેસ આવા અનેક મુદ્દાઓ ગૃહમાં રજૂ કરશે। ગુજરાતની અંદર અનેક પ્રશ્નો ઊભા થયા છે। ખાસ કરીને રાજ્યની અંદર જે વ્યવસ્થાની ખામીને કારણે જે વડોદરાની રોહિણીની ઘટના બની, તોડકાંડની ઘટનાઓ બની, કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થયા। એ સિવાય પણ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દાઓ છે જે કોંગ્રેસ આ બજેટ સત્રની અંદર ઉઠાવીને પ્રજાની જે લાગણી છે એને પાછા આપવાની છે। અર્જુનભાઈ, અમારું સભ્ય સંખ્યા પણ ભલે ઓછું હોય પણ જે લોકોની સમસ્યા છે એ પૂરી તાકાતથી કોંગ્રેસ પક્ષ રજૂ કરશે અને જ્યાં લોકોના હિતમાં પોઝિટિવ નિર્ણય હશે ત્યાં સરકારને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન પણ રહેશે। એટલે આ બજેટમાં ગુજરાતના લોકોને ક્યાંક રાહત મળે, રેગ્યુલર જગ્યાઓ ભરાય, ગૃહિણીઓને ક્યાંક અંશે જે મોંઘવારીમાં રાહત મળે, એ જે કંઈ અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ સરકાર પૂરી કરે એવી અમે પણ અપેક્ષા રાખીએ છીએ। અને નહીં કરે તો લોકોનો અવાજ અમે સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરશું। કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા 17 ધારાસભ્યોમાંથી 2 ધારાસભ્યો રાજીનામા આપ્યા। અમે 15 ધારાસભ્યો છીએ। 15 ધારાસભ્યો અકબંધ રહીને વિધાનસભાનું જે આ બજેટ સત્ર છે એ સત્રની અંદર રાજ્યના જે અનેક મુદ્દાઓ છે એ મુદ્દાઓની અમે ધારદાર અને જોરદાર રજૂઆત કરીશું। વિધાનસભા સત્ર શરૂ થઈ ગયું છે, ત્યારે વિપક્ષના ધારાસભ્યોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। રાજસ્થાનમાં સસ્તો ગેસનો બાટલ મળતો હોય તો ગુજરાતમાં કેમ નહીં તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા। ખાસ કરીને આ સત્રના અંદર ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે તેના સામે અમારી લડાઈ છે। અને ખાસ કરીને જ્યારે આપ જુઓ કે ગુજરાત રાજ્યના અંદર જે પ્રમાણે નકલી પીએસઆઈ, નકલી પોલીસ, નકલી કલેક્ટર, નકલી ટોલ નાકું, નકલી સરકારી કચેરીઓ, આ બધું જ નકલી, આ બધું નકલીના સામે અસલીની લડાઈ છે। ચોક્કસપણે આજે બજેટ, ગુજરાતનું બજેટની આજે શરૂઆત છે। માનનીય રાજ્યપાલશ્રીનું અનુમોદન સાથે આજે બજેટ સત્રનો આજે પહેલો દિવસ છે
ત્યારે ગુજરાતની જે જનતાની માંગણી આમ આદમી પાર્ટીએ જે મૂકી છે માનનીય મુખ્યમંત્રી પાસે એ ચોક્કસપણે એ સંતોષા છે અને આશા રાખીએ છીએ આમ આદમી પાર્ટીના વિપક્ષના ધારાસભ્ય તરીકે કે જે ગુજરાતની જનતાએ જે અમારી પાસે રજૂઆત કરી એ મુખ્યમંત્રીને અમે 57 જેટલી માંગણીઓ આપી છે અને મોટાભાગની માંગણીઓ બજેટમાં સંતોષાય એવી અપેક્ષાઓ પણ રાખીએ છીએ. તો આજથી શરૂ થયેલ વિધાનસભા સત્રની શરૂઆતમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર સારું બજેટ આપે તેવી અપેક્ષા છે. યુવાનો બેરોજગાર છે અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે, જે બાબતે ગૃહમાં ચર્ચા કરવાની માંગ કરી છે. આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. આજે મહામહિમ રાજ્યપાલશ્રીના પ્રવચનની શરૂઆત થશે. આશા રાખીએ કે 156ની બહુમતી સાથે બનેલી નવી સરકાર ગુજરાતના લોકોની જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, જે તકલીફો છે, ચારે તરફ જે વ્યાપક ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ ચાલી રહ્યો છે, નકલી કામ ચાલી રહ્યા છે, મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, યુવાનો બેરોજગાર છે, આ તમામ પ્રજાના પ્રશ્નોની આ લોકશાહીના મંદિરમાં ચર્ચા થઈ શકે, મોકળાશથી એના માટેના નિરાકરણના પ્રયાસો થઈ શકે, એટલા માટે લોકશાહી ઘડે છે. છેલ્લા ઘણા સમયથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે નાના બાળકોમાં રોગચાળો વધ્યો છે. બાળકોમાં શરદી, ખાંસી અને તાવના કેસોમાં વધારો જોવા મળ્યો છે. સામાન્ય દિવસો કરતાં 20 થી 30% વધારો થયો છે. બાળકોમાં અત્યારે એડિનો, રાહિનો અને RSV વાયરસ જોવા મળી રહ્યા છે, ત્યારે બાળકોમાં સામાન્ય ફ્લૂના લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. અત્યારે જોવા જઈએ તો બાળકો મુખ્યત્વે શરદી, ખાંસી અને તાવના કેસીસ છે અને મોટાભાગે 20 થી 30% કેસીસમાં વધારો થયો છે. અને એને મુખ્યત્વે બે કારણ છે. એક છે કે બેવડી ઋતુ, જેમાં સવારે આપણને ઓલમોસ્ટ ઠંડી લાગતી હોય છે અને ઇવનિંગમાં તો સાંજે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. અને બીજી અત્યારે હાલ લગ્ન સિઝન ચાલી રહી છે, જેની કારણે મોટી જગ્યામાં ઓવરક્રાઉડિંગ થઈ રહ્યું છે. એટલે એડલ્ટ લોકો વધારે ઇન્ફેક્ટ થાય છે અને એમાંથી બાળકોમાં ઇન્ફેક્શન જોવા મળે છે. અને થોડું વિસ્તારમાં જોઈએ તો આ બાળકોમાં મુખ્યત્વે એડિનો વાયરસ, રાઇનો વાયરસ, રેસ્પિરેટરી સિન્ચિશિયલ RSV વાયરસ અને સામાન્ય ફ્લૂના કેસીસ જોવા મળી રહ્યા છે. જો તમે વધારે પડતો હેડફોન્સ કે પછી હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ કરી રહ્યા છો તો સાવધાન થઈ જજો, કારણ કે તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી કાનમાં બહેરાશ પણ આવી શકે છે. છેલ્લા કેટલાક વર્ષથી યુવાનોમાં એક કાને બહેરાશ ધરાવતા કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જાણીએ ડૉક્ટર્સ શું કહે છે. બ્રિટનના ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં સામે આવ્યું હતું કે કોવિડ બાદ સાંભળવાની સમસ્યા ધરાવતા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આવી જ સ્થિતિ ભારતમાં પણ જોવા મળી રહી છે. ડૉક્ટરના મતે ખૂબ જ ગંભીર કોવિડ હોય તેમને થ્રોમ્બોસિસ એટલે કે લોહીનો ગઠાવ થાય છે, જે ધીરે ધીરે શરીરના કોઈપણ અવયવમાં પહોંચીને ત્યાં રક્ત પ્રવાહની કામગીરી અટકાવી શકે છે, જેના કારણે પણ એક ભાગની શ્રવણ શક્તિ ક્ષીણ પડી હોવાના કેસ જોવા મળે છે. કોવિડમાં વધવાનું કારણ હતું જે પહેલો વેવ હતો, જેમાં કોએગ્યુલોપથી એટલે કે લોહી જામવાની પ્રક્રિયા હતી. એને કારણે જે આંખને, નાકને, કાનને, અગત્યના અવયવોને પહોંચાડનારી જે નસ હતી એની અંદર લોહી જામી જતું હતું અને એને કારણે એ અવયવ એનું ફંક્શન ખોઈ બેસતું હતું. બસ સેમ વસ્તુ આપણે સાંભળવાની કાનમાં થયું, અંદરના કાનમાં થયું. હવે મેલ, ફિમેલ એટલે કે સ્ત્રી અને પુરુષ, યંગ છોકરાઓ બધા જ આમાં સામેલ છે અને એ લોકોને એક કાને અથવા તો બે કાને બંને રીતે જોવા મળ્યું છે. હવે જો એ મધ્યમ પ્રમાણમાં, એને મોડરેટ પ્રમાણમાં કહીએ તો એના માટે આપણી પાસે સૌથી અગત્યની વસ્તુ છે. થોડા વર્ષ અગાઉ કાને બહેરાશ આવી ગઈ હોય તેવા 6 મહિને માંડ એક દર્દી આવતા હતા, પરંતુ હવે મહિને 15 થી 20 દર્દીઓ આવે છે અને તેમાંથી મોટાભાગના યુવાનો હોય છે. એક કાને બહેરાશ આવવા માટે કોવિડ ઉપરાંત વર્ક ફ્રોમ હોમથી હેડફોનનો વધારે ઉપયોગ, હેન્ડ્સ ફ્રીથી ભારે વોલ્યુમ સાથે મૂવી જોવું, મ્યુઝિક સાંભળવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. એક પેશન્ટ, યંગ પેશન્ટ, 18 વર્ષની છોકરી જે ભણતી હતી એ આવી અને એટલે સીધી એક જ વસ્તુ હતી કે એને એક કાનથી સંભળાતું નથી. હવે કોવિડના સમયમાં અમે એને યોગ્ય સલાહ અથવા એનું સારવાર એ વખતે શક્ય ન બની, પણ જેમ જેમ કોવિડ ઉતર્યો એટલે આપણે આ છેલ્લા 2-3 વર્ષમાં, છેલ્લા વર્ષમાં કોવિડના બહુ ઓછા કેસીસ જોવા મળે છે, પણ જે આપણે 2019 થી 2022 સુધીમાં આપણે જોયું એ દરમિયાન એ ખબર પડી કે ઘણા બધા યંગસ્ટર્સ છે. હવે આપણે આ જ લોકો જે બાઇક ચલાવે છે, આ જ લોકો છે કાર ચલાવે છે, આ જ લોકો વધારે કામ દિવસમાં કરવા જાય છે, આ જ લોકો છે જે ભણવા જાય છે. એટલે આપણે એમ જોવા જઈએ તો આ યુવા સમાજ અને એ એક કાનથી
એમને બહેરાશ છે, એમની અવેરનેસ એમને પોતાને પણ નથી. અગત્યની વસ્તુ એ છે. એટલે આવા ઘણા બધા કિસ્સા અમારી હોસ્પિટલમાં છેલ્લા વર્ષમાં આવ્યા છે. 6 મહિનામાં અમને વધારે જોવા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિએ હેન્ડ્સ ફ્રી બ્લૂટૂથમાં વધારે વોલ્યુમનો ઉપયોગ ટાળવો જોઈએ. તેનાથી શ્રવણ શક્તિને નુકસાન પહોંચે છે. કોઈપણ વ્યક્તિને ઓછું સંભળાઈ રહ્યું હોય તેમ લાગે તો તુરંત જ કાનના ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે. ભાડજ ખાતે આવેલા સાલ એજ્યુકેશન કેમ્પસ ખાતે 1લી, 2જી અને 3જી ફેબ્રુઆરીના રોજ એન્યુઅલ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું, જેમાં ઇન્સિપિયન્ટ 24 સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરની પ્રભાવશાળી દર્શકની ઉજવણી અને વાર્ષિક ઇવેન્ટ શોકેસ કરાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર ઇવેન્ટનું આયોજન સાલ એજ્યુકેશનના CMD ડૉક્ટર રાજેન્દ્ર શાહ, સાલના કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર રૂપેશ વસાણી તથા સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના પ્રિન્સિપાલ પ્રોફેસર રમણ જ્યોત શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટના પ્રથમ દિવસે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નવી દિલ્હીના પ્રેસિડેન્ટ તથા નાગપુરના પ્રોફેસર અભય પુરોહિત તથા ચંદીગઢના આર્કિટેક્ટ સુરિન્દર બગ્ગા ઉપસ્થિત રહ્યા હતા. ઝીણવટપૂર્વક ઘડવામાં આવેલી આર્કિટેક્ચરલ શીટ્સ, ઇન્ટિગ્રેટ મોડેલ્સ, ઇન્સાઇટફુલ કેસ સ્ટડીઝ અને કેપ્ટિવેટિંગ ટ્રાવેલ રિપોર્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્ટુડન્ટની જે અમારે 5 યર્સનો કોર્સ હોય છે, તો દરેક સ્ટુડન્ટનું એક અલગ અલગ પ્રોજેક્ટ્સ હોય છે, અલગ અલગ ટાઈપનું સ્ટડી હોય છે. તો એ સ્ટડી અને એ જે આખું કામ હોય એ પ્રેઝન્ટ કરવાનો અમને એક ઓપોર્ચ્યુનિટી મળે છે. એ એક્ઝિબિશનમાં હોય છે અને એ એક્ઝિબિશન અમને 3 દિવસનો ચાન્સ મળ્યો છે, જેની અંદર બધું જ અમે સ્ટડી અને અમારા પ્રોજેક્ટ્સ એક્સપ્લેન કરી શકીએ છીએ અને એક્સપ્લોર કરી શકીએ છીએ. અને જે આર્કિટેક્ચર સિવાયના જેટલા બી લોકો છે એને અમે સમજાવી શકીએ છીએ કે અત્યારે ન્યૂલી કઈ ટેકનોલોજી આવી છે અને અમે શું સ્ટડી કરી રહ્યા છીએ, શું શીખી રહ્યા છીએ, એ અમને સમજાવવાની અને શીખવાડવાની ઓપોર્ચ્યુનિટી મળે છે. અમારે સ્ટુડિયો એક સબ્જેક્ટ આવે છે, જેની અંદર અમને દરેક વાર અલગ અલગ પ્રોગ્રામ્સ આપવામાં આવે છે. એ પ્રોગ્રામમાં અમને એક પ્રોગ્રામ એવો બી મળ્યો હતો કે કોવિડના લીધે બહુ બધા લોકોને બહુ બધી જોબ્સ જતી રહી હતી, કાં તો બહુ બધા લોકો ઘરેથી કામ કરતા હતા. તો એની અંદર અમને પ્રોજેક્ટ એવો આપ્યો હતો કે તમને એક સાઇટ આપીએ છીએ, એની અંદર તમારે એવું ડિઝાઇન કરવાનું છે જેમાં ઘર બી હોય અને પોતાની એક ઓફિસ બી હોય, કાં તો એક એવી સ્પેસ હોય જ્યાં અમે પોતે અલગથી કામ કરી શકીએ કોઈ ડિસ્ટર્બન્સ વગર. તો અમે લોકોએ એવી રીતે ડિઝાઇન કર્યું હતું જેના લીધે કોઈ પ્રોબ્લેમ ના પડે. ઘર બી હોય અને ઘરના કામ માટે ઓફિસ બી હોય, તો બે જોડે કામ થઈ શકે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન ને એની બધી ટાઈમ વેસ્ટ બી ઓછો થાય, કામ બી વધારે થાય, ફૂલ ટાઈમ બેસી બી શકીએ અને ડિસ્ટર્બન્સ બી ઓછો થાય. તો એ એક કોવિડનાથી શીખ લઈને અમને એક નવો પ્રોજેક્ટ શીખવાડવામાં આવ્યો છે, જેનાથી અત્યારે જે નોર્મલ ઘર બને છે એની જગ્યાએ અમે આ બી કરી શકીએ છીએ. અમદાવાદની કોર્ટયાર્ડ મેરિયટ હોટલમાં મુંબઈની બ્લેક ટેક્સી નામે એક ફેશન પ્રદર્શની યોજાયું હતું. દર 2 વર્ષે આ પ્રદર્શની યોજાય છે, જેમાં અવકાશા ફેશનના અવની પટેલ અને શુમોના અગ્રવાલ દ્વારા મહિલા સ્વરોજગારી હેતુથી સમગ્ર ભારતમાંથી 50થી વધુ ડિઝાઇનર્સ મહિલાઓનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં દિલ્હી, સુરત, અમદાવાદ, રાયપુર, કાનપુર સહિત રાજસ્થાન અને દિલ્હીથી પણ મહિલાઓ જોડાઈ હતી. આ દિવસોમાં દરેક વય જૂથની મહિલાઓ ડીફ કટ પહેરવા માંગે છે અને ડીફ ફેબ્રિક કટ પ્રિન્ટ પહેરીને પ્રયોગ કરવા માંગે છે. તે રીતે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 65 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પણ સાડીના ગાઉન ખાસ રાખવામાં આવ્યા હતા. આગામી લગ્નની સિઝનને ધ્યાનમાં રાખીને આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. और हमारे प्राइम मिनिस्टर महिलाओं को आगे लाने चाहते हैं, उसके लिए हमने ये एग्ज़िबिशन ऑर्गेनाइज़ की हुई है और हमने प्रॉबेबली 60+ डिज़ाइनर्स हम ऑल ओवर इंडिया से लाए हैं, जो सारे विमेंस डिज़ाइनर्स हैं. सो हमारे पास काफ़ी सारा स्टॉक है, किड्स वेयर है, होम फर्निशिंग है, कोई विमेन इवन मेंस वेयर डिज़ाइन करते हैं. सो काफ़ी सारे विमेन आर्टिसंस एंड विमेन डिज़ाइनर्स यहाँ मैरियट में आए हैं. द एग्जीबिशन इज़ कॉल्ड ब्लैक टैक्सी और 1st and 2nd February टुडे एंड टुमारो इज़ गोइंग टू बी देयर. નમસ્કાર, હું શુમોના અગ્રવાલ સુતરિયા. આજે હું અહીંયા આપણે બ્લેક ટેક્સી એક્ઝિબિશન જે કોર્ટયાર્ડ મેરિયટ પર થઈ રહ્યો છે ત્યાં આવી છું. અહીંયા બહુ જ બધા અલગ અલગ સ્ટોલ્સ આવેલા છે. બધા લગભગ 60 મહિલાઓ પોતાની અલગ અલગ ડિઝાઇનર બ્રાન્ડ્સ લઈને આવી છે. આપણે ભારતની અલગ અલગ સિટીઝથી, કોઈ જયપુરથી આવ્યું છે, કોઈ દિલ્હી, મુંબઈ, કલકત્તા, અલગ અલગ જગ્યાથી ડિઝાઇન્સ લઈને આવ્યા છે. કોઈને કપડાનું છે, અહીંયા આપણે શૂઝ છે, ખાવાનું છે, જ્વેલરી છે. આપણી લાઈફસ્ટાઈલમાં જે જોઈએ તે બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે અને ખાસ કરીને આવતા મેરેજ સિઝનમાં જે વસ્તુનું કામ લાગે એ બધું તમારે અહીંયા વેડિંગ માટે તૈયારી થઈ શકે એ રીતની બધી.
સમગ્ર દેશમાં શાળાના વિદ્યાર્થીઓ માટે ફિફાનો મહત્વાકાંક્ષી ફૂટબોલ ફોર સ્કૂલ્સ એટલે કે F4S કાર્યક્રમ શરૂ કરાયો છે, જેના ભાગરૂપે ધાંગધ્રા ખાતે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન એટલે કે ફિફાના સહયોગથી શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ફૂટબોલના નિઃશુલ્ક વિતરણ સાથે સ્પર્ધા યોજી હતી. ધાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલયમાં ફૂટબોલનું વિતરણ કરાયું હતું, જેમાં જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી મહિપાલસિંહ રાણા અને શાળાના આચાર્ય મમતાબેન ઉપસ્થિત રહ્યા હતા. અહીં મહિપાલસિંહે જણાવ્યું કે ફિફાના F4S પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓ માટે ફૂટબોલની સુલભતાને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવાનો પણ ઉદ્દેશ છે. એ છે કે સ્ટુડન્ટ્સમાં ખેલ પ્રત્યેની ભાવના વધે, એમને ફૂટબોલ પ્રત્યેનો રસ વધે અને અહીંથી ગામડા લેવલ સુધી છોકરાઓને ફૂટબોલ રમવાની પ્રેરણા મળે. સાથે સાથે ફિફાની મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે, જેમાં છોકરાઓને લાઈવ સેશન્સ અને ફૂટબોલ સ્કિલના સેશન્સની ઓનલાઈન ક્લાસીસ પણ કરી શકશે. અને એનાથી અમે એવી આશા રાખી છે કે સુરનગર જિલ્લામાંથી કોઈ સારા ફૂટબોલર આગળ આવે અને ગુજરાત અને ભારતમાં પોતાનું નામ રોશન કરે એવી. વિવિધ સ્તરે ભાગીદારીને ઉત્તેજન આપીને આ કાર્યક્રમ રમત પ્રત્યે ઉત્સાહની ભાવના જગાડવા આ પ્રયાસ થયો છે. આ સાથે વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવાના આનંદનો પરિચય કરાવવામાં આવશે. એટલું જ નહીં પરંતુ ટીમવર્ક, શિસ્ત અને ફિટનેસના મૂલ્યને પણ પ્રભાવિત કરશે. તેમના સર્વાંગી વિકાસમાં યોગદાન આપશે. जो कि छात्रा हूँ, आज हमारी पाठशाला में फुटबॉल का वितरण हुआ था, जो कि हम सबके लिए बहुत प्रेरणादायक था. इससे हमें फुटबॉल खेलने और स्पोर्ट्स में आगे बढ़ने की प्रेरणा मिली है, जो कि हमारे लिए बहुत फायदा. मेरा ये जो F4S का जो प्रोग्राम है वो बहुत अच्छा है, क्योंकि उससे जो ग्रामीण लेवल के जो छात्र रहते हैं उसको भी फ़ायदा मिलेगा. और हम ये फीफा वर्ल्ड कप के लिए सभी छात्रों को और सभी युवा पीढ़ी को हम फीफा वर्ल्ड कप के लिए आगे प्रेरित कर सकते हैं. और इसे ધાંગધ્રા ખાતે આયોજિત ફૂટબોલ સ્પર્ધામાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ હેઠળ તબક્કાવાર રીતે સમગ્ર દેશમાં 11 લાખથી વધુ ફિફા ફૂટબોલનું વિતરણ કરવામાં આવનાર છે. 1.50 લાખથી વધુ શાળાઓને આ કાર્યક્રમનો લાભ મળશે. પ્રવેગ ટીવી, ધાંગધ્રા. કેરળના તિરુવનંતપુરમમાં પ્રથમવાર ગ્લોબલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિજ્ઞાન મહોત્સવમાં 1200થી વધુ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200 કલાકારો, 28,000 શાળાઓ, 600 સંસ્થાઓ અને 100થી વધુ પ્રખ્યાત વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે. વિજ્ઞાન મહોત્સવ નિહાળવા માટે અત્યાર સુધીમાં 14 લાખથી વધુ લોકો આવી ચૂક્યા છે. Thematically curated in the sense that we are addressing a question, who we are as human beings and how we came to be what we are today. And if you want to answer that question, what are the knowledge, what are the pieces of information you require from different fields of science, whether it's physics, chemistry, biology, archaeology or anthropology. So we are addressing this question, and whatever knowledge we have so far acquired, that has been curated, that has been selected to address this particular question. And the second aspect is it is an artistically designed one, and art is known for its ability to give impressions, lasting impressions. Apart from the curated science exhibition part, there are a lot of components to this, especially the academic and public speeches from various experts from various fields from different countries who are really internationally and nationally acclaimed, including people like Morton P. Meldal, who is a Nobel laureate in chemistry. There were 5 scientists from NASA who have already given public speeches here, which is the first of its kind in Kerala. NASA Jet Propulsion Laboratory team is here, and there are many people from different worlds, and there is a diaspora speech series. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું. લગભગ 1 જ કલાકના ભાષણમાં તેમણે આ વખતે લોકોને આકર્ષિત કરે તેવી લોભામણી જાહેરાતો કરવાથી કિનારો કર્યો હોય તેવું દેખાયું. મોદી સરકારનું આ છઠ્ઠું બજેટ હતું અને ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે. બજેટ ભાષણ પૂરું થયા બાદ હવે ગૃહની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે લખપતિ દીદી યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. લગભગ 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે. હવે 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્યાંક છે. લખપતિ દીદી 83 lakh SHGs, 83 lakh SHGs with 9 crore women
are transforming rural socio-economic landscape with empowerment and self-reliance. Honorable Speaker said, their success has assisted nearly 1 crore women to become Lakpati Didi already. They are an inspiration to others. Their achievements will be recognized through honoring them. Buoyed by the success, it has been decided to enhance the target for Lakpati Didi from 2 crores to 3 crores. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024-25માં જણાવ્યું કે દેશમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈ ગઈ છે. The aviation sector has been galvanized in the past 10 years. Number of airports have doubled to 149. Rollout of air connectivity to Tier 2 and Tier 3 cities under Udan scheme has been widespread. 517 new routes are carrying 1.3 crore passengers. Indian carriers have proactively placed orders for over 1,000 new aircrafts. Expansion of existing airports and development of new airports will continue expeditiously. તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024-25માં જણાવ્યું કે સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે. આગામી 5 વર્ષમાં 2 કરોડ મકાનો બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં પીએમ આવાસ હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને કોંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું છે. અમૃતકાળનું બજેટ નહીં પરંતુ મિત્રકાળનું બજેટ કોંગ્રેસે ગણાવ્યું છે. મોંઘવારી ઉપરના કાબુ લેવા માટેના કોઈ પગલાં સરકારે અગાઉ પણ નથી લીધા, એટલે મોંઘવારી સતત વધતી જાય છે. માતૃસમાં સૌથી વધુ મોંઘવારી 16 એવા બેઝિક સેક્ટર છે કે જેમાં સતત એનો જે ઇન્ડિકેટર્સ છે નીચે આવી જાય છે. એમાં જીડીપી વધારવાની સરકારે અનેક વખત દાવા કર્યા, પણ એ હકીકત છે વિકાસ વૃદ્ધિ દર નથી વધતો. પણ સરકારે ગેસ ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારીને દેશની જનતા 140 કરોડની અને ગુજરાતની 6.5 કરોડની જનતાના ખિસ્સામાંથી 30 લાખ કરોડની લૂંટ ચલાવી. દેશની અંદર બેરોજગારી આસમાને છે 45 વર્ષમાં. દર વર્ષે 2 કરોડ રોજગારનો વાયદો કરનારી મોદી સરકાર 10 વર્ષમાં 20 કરોડ રોજગાર તો ન આપ્યા, પણ 13.7 કરોડ રોજગાર લોકોના છીનવી લીધા. સરકાર જેને ગરીબીમાં સતત એમની નીતિના કારણે લોકો ગરીબી રેખાથી નીચે જતા રહ્યા, એટલે ગરીબાઈમાં ધકેલાઈ રહ્યા છે. અને સરકાર એને સીધી ગણતી હોય એમ 84.5 કરોડને અમે એમ કે મફત અનાજ આપી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.